જય જલારામ, જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે એકદમ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર અપ્પમ બનાવવાના છે. આને તમે બાળકોના લંચ બોક્સમાં કે સવારે નાસ્તામાં અને સાંજના જમવામાં પણ બનાવી શકો છો. ફટાફટ બની જાય છે, બનવામાં બિલકુલ ટાઈમ નથી લાગતો. અને અમુક વસ્તુનું તમે ધ્યાન રાખશો ને ફ્રેન્ડ્સ, તો એકદમ સોફ્ટ અને સ્પોન્જી બનશે. અંદર બિલકુલ બેકિંગ સોડા કે ઈનો નાખવાની જરૂર નહીં પડે. અને જો ફ્રેન્ડ્સ તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન જરૂરથી દબાવજો. કારણ કે ફ્રેન્ડ્સ, વિડીયો બનાવવામાં છે ને 5 મિનિટનો ભલે વિડીયો હોય, પણ બનતા બહુ ટાઈમ લાગે છે અને તમારા સપોર્ટની જરૂર છે. તમારા સપોર્ટ વગર આ નો પોસિબલ થાય એટલા માટે. તો અહીંયા મેં 1 કપ ફોતરાવાળી મગની દાળ લઈ લીધી છે. તમે પીળી મગની દાળ પણ લઈ શકો છો, પણ ફોતરાવાળી મગની દાળનો ટેસ્ટ આખો અલગ જ આવે છે. એટલે એકવાર આ દાળથી જરૂરથી બનાવજો. પછી એને આપણે સરસ રીતના 5 થી 6 વખત ધોઈ લેવાનું છે. કારણ કે એની અંદર પાવડર કે કાંઈ બી વસ્તુ હોય ને તો નીકળી જાય. એટલે એને ધોવાનું ખાસ એ ધ્યાન રાખવાનું કે 5 થી 6 વખત સરસ બધી વસ્તુ નીકળી જાય ને એવી રીતના આપણે મસળીને એને ધોવાની છે. પછી ગરમ પાણી એડ કરીને 2 કલાક માટે આપણે એને પલાળી દઈશું. જો આપણી દાળ સરસ પલળેલી હશે ને ફ્રેન્ડ્સ, તો એ એકદમ સોફ્ટ બનશે. એમાં તમારે કોઈ જ વસ્તુ નાખવાની જરૂર નહીં પડે. એટલે દાળને તમારે સરસ રીતના પલાળવાની, એટલે આપણા અપ્પમ એકદમ સોફ્ટ બનશે. તો અહીંયા 2 કલાક પછી આપણી દાળ સરસ રીતના પલળી ગઈ છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે પાણીને છે ને એક બાઉલમાં 2 થી 3 વખત વોશ કરીને નીકાળી દઈશું, એટલે ફોતરા બધા નીકળી જાય. પણ હા, બધા ફોતરા નીકાળવાની જરૂર નથી. થોડા ઘણા હશે તો ચાલશે, કારણ કે એનો જ અંદર ટેસ્ટ હોય છે. એટલે આપણે બધા ફોતરા નહીં નીકાળવાના. 2 થી 3 વખત ધોઈને થોડા ઘણા અંદર રહેવા દેવાના. પછી અહીંયા પાણી નીકાળીને મિક્સર જાર લઈ લીધું છે અને દાળને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. તો અહીંયા તમારા ટેસ્ટ અકોર્ડિંગ આદું અને તીખી મરચી મેં એડ કરી છે. બાળકો માટે બનાવતા હોય તો મરચી તમારા રીતના એડ કરી શકો છો. પછી બેટરને આપણે સરસ ફાઇન પીસી લેવાનું છે ફ્રેન્ડ્સ. અહીંયા મારે પાણીની બિલકુલ જરૂર નથી પડી. મેં પાણી બેટરમાં એડ નથી કર્યું. અને હવે બેટરને આપણે એક બાઉલની અંદર નીકાળી દઈશું. જો હું તમને દેખાડીશ ફ્રેન્ડ્સ કે બેટરની કન્સિસ્ટન્સી મેં કેવી રાખી છે. નથી એકદમ પતલી કે નથી એકદમ જાડી. જો આવી કન્સિસ્ટન્સી આપણે બેટરની રાખવાની છે. જો તમારે ચીલા બનાવવા હોય તો અપ્પમની જગ્યાએ તમે ચીલા પણ બનાવી શકો છો. જો તમને એવું લાગતું હોય કે થોડું ચીલા બનાવવા છે અને બેટર પતલું કરવું છે, તો થોડું પાણી એડ કરી શકો છો. બાળકોને તમે નાના નાના શેપમાં ચીલા બનાવીને પણ આપી શકો છો. તો અહીંયા મેં કેપ્સિકમ, કાંદો અને ગાજર લઈ લીધું છે અને એને મોટા મોટા ટુકડામાં કટ કરી લેશું. કારણ કે પછી એને આપણે ચોપરમાં એકદમ ઝીણા ઝીણા કટ કરી લેવાના છે. જો તમારી જોડે ચોપર ના હોય તો તમે ચપ્પુથી પણ ઝીણા ઝીણા એકદમ સુધારી શકો છો ફ્રેન્ડ્સ. તો અહીંયા મેં દોરીવાળું ચોપર લીધું છે. તમારી જોડે જે હોય એમાં તમે કરી શકો છો. જો આવી રીતના આપણે બાળકોને એકદમ ઝીણું કરીને આપી દઈએ ને તો એને ખબર પણ નહીં પડે કે અંદર કયા શાકભાજી છે. એટલે કેવું, એને બધું જ શાકભાજી ખાતા શીખી જાય અને ખબર પણ ન પડે કે અંદર આ બધા વેજીટેબલ એડ કરેલા છે. તો હવે આપણે બધા વેજીટેબલને બેટરની અંદર એડ કરી દઈશું. ઘણીવાર કેવું હોય છે ફ્રેન્ડ્સ, ગાજર ને આવું બધું ઘણા લોકોને ભાવતું હોય છે અને અમુક લોકોને નથી પણ ભાવતું. તો આવી રીતના બાળકો ખાઈ લે છે. પછી ટેસ્ટ અકોર્ડિંગ મીઠું, લાલ મરચું, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, ચાટ મસાલો અને તીખા મરી પાવડર મેં નાખ્યો છે વાટીને. ચાટ મસાલો જરૂરથી નાખજો ફ્રેન્ડ્સ, કારણ કે બાળકોને ચાટ મસાલો ભાવતો હોય છે અને એનાથી એકદમ ચટપટો ટેસ્ટ આવશે આપણા અપ્પમમાં. એટલા માટે બધી વસ્તુને સરસ રીતના મિક્સ કરી લેશું અને પછી મેં કોથમીર એડ કરી છે. તમારે જોડે કરવી હોય તો તમે જોડે પણ એડ કરી શકો છો કોથમીરને. અને હા, હવે આપણે તેલ ગરમ થઈ જાય એટલે રાઈ, તલ, હિંગ અને મીઠા લીમડાના પાનનો આપણે વઘાર કરશું. આનાથી છે ને આપણા અપ્પમનો ટેસ્ટ એકદમ એક્સ્ટ્રા બમણો થઈ જશે. એટલે તમે આવી રીતના વઘાર તેલનો જરૂરથી કરજો. બહુ સરસ ટેસ્ટ આવશે ફ્રેન્ડ્સ. અને હવે બધી જ વસ્તુને સરસ રીતના આપણે મિક્સ કરી દેવાની છે. પછી હવે સાઈડમાં મેં અપ્પમ પેન લઈ લીધું છે અને એની અંદર આપણે તેલ એડ કરવાનું છે. અહીંયા મેં હજી ગેસ ચાલુ નથી કર્યો. આપણે બધા અપ્પમ અંદર એડ કરી દઈએ ને બેટરને, પછી આપણે ગેસને ચાલુ કરવાનો છે. કારણ કે પહેલેથી કરી દઈશું ને તો આપણી અપ્પમ પેન એકદમ ગરમ થઈ જશે એટલા માટે. અને થોડી થોડી વારે તમારે છે ને એને ચેક કરતું રહેવાનું ફ્રેન્ડ્સ, કારણ કે વચ્ચેના અપ્પમ ફટાફટ બની જાય છે અને સાઈડના અપ્પમ બનતા વાર લાગે છે. તો વચ્ચેના અપ્પમ બની જાય તો એને નીકાળી દેવાના, સાઈડના અપ્પમને વચ્ચે મૂકી દેવાના અને જે સાઈડમાં અપ્પમનું ખાલી થાય એની અંદર આપણે નવું બેટર એડ કરતું જવાનું. એટલે થોડી થોડી વારે 1-2 મિનિટે છે ને તમારે અપ્પમને ચેક કરતું રહેવાનું. કારણ કે જો ઘણીવાર વધારે વાર લાગી જાય ને તો વચ્ચેના અપ્પમ બળી જાય છે એટલા માટે ફ્રેન્ડ્સ. એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે થોડી થોડી વારે ચેક કરતું રહેવાનું.
તો અહીંયા આપણે એકદમ હેલ્ધી અને ટેસ્ટી પ્રોટીનથી ભરપૂર અપમ તૈયાર છે. ફરી મળીએ નવી રેસીપી સાથે.